એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે મારે વાત કરવી છે આપણી મેન્ટલ હેલ્થ વિશે. આપણે બધા જ આપણી ફિઝિકલ હેલ્થ ઉપર ખૂબ જ ધ્યાન આપીએ છીએ. આપણે સારું ડાયટ ખાઈએ છીએ, આપણે એક્સરસાઇઝ કરીએ છીએ, આપણે કંઈ બી નાની ખરોચ આવે તો આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ, આપણે આપણી બ્યુટીની એટલી કેર કરીએ છીએ. બટ મારે આજે એ પૂછવું છે કે આપણે શું આપણી મેન્ટલ હેલ્થ વિશે ક્યારે વિચારીએ છીએ બેસીને? હેલ્થ ખાલી એક શબ્દ નથી, એ આપણી જિંદગીની ક્વોલિટી ડિસાઇડ કરે છે. થાકી ગયું હોય અને આપણે અંદરથી તૂટી ગયા હશું તો આપણે બહારથી કેટલી બી સક્સેસ લઈ લઈએ, આપણને એની સફળતાની ખુશી મળતી નથી. એની ફાસ્ટ લાઈફમાં આપણે આપણા કરિયર, આપણી રિસ્પોન્સિબિલિટીઝ અને આપણા ફાઇનાન્સ પાછળ એટલા બધા બિઝી થઈ ગયા છે કે આપણે આપણી જાતને જ એમાં ભૂલી જઈએ છીએ. બોડી જ્યારે સિક હોય છે આપણે રેસ્ટ લઈએ છીએ, પણ આપણે જ્યારે ઓવર ટાયર્ડ થઈ જઈએ છીએ તો આપણા માઇન્ડને બી રેસ્ટની જરૂર હોય છે, જે આપણે ક્યારેય વિચારતા જ નથી. આજની જનરેશનમાં કે આજની લાઈફમાં ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે ના પાડતા શીખી જઈએ. ઘણી વખત આપણે ખાલી આપણી જાતને ઓવર સ્ટ્રેસ કરીએ છીએ જસ્ટ બિકોઝ વી ડોન્ટ નો હાઉ ટુ સે નો ટુ પીપલ. બીજી વસ્તુ છે કે આપણે આપણી ફિલિંગ્સને બહુ જ સપ્રેસ કરી દઈએ છીએ ક્યારેક, અને એના લીધે આપણે અંદરને અંદર ઘૂંટાઈ રાખીએ છીએ. આપણે થોડો સમય આપણી માટે કાઢવો બહુ જ જરૂરી છે. અને આપણને એવું ફીલ થાય કે ના, આપણે વધારે ડિસ્ટ્રેસ થઈએ છીએ આપણી લાઈફમાં, રૂટીનમાં આપણને થોડું ડિસ્ટર્બન્સ વધારે આવે છે, તો આસ્ક ફોર હેલ્પ. હેલ્પ માંગવી ઇઝ નોટ અ બેડ થિંગ. મજબૂત વ્યક્તિ એ નથી જે બધું સહન કરે છે, પણ એ છે જેને ખબર છે કે ક્યારે પોતાનું ધ્યાન બી રાખવું જરૂરી છે. મેન્ટલ હેલ્થ એ કોઈ લક્ઝરી નથી, એ આપણી બેઝિક નેસેસિટી છે, આપણી જરૂરિયાત છે. આપણી મેન્ટલ હેલ્થની આપણે પહેલી પ્રાયોરિટી આપવી એ સેલ્ફિશ નથી. આપણે ફિઝિકલી ભલે ગમે તેટલા હેલ્ધી હોઈએ, પણ આપણું માઇન્ડ જ્યારે ડિસ્ટર્બ હોય છે, આપણે આપણી લાઈફની જે ક્વોલિટી છે એ ડિસ્ટ્રોય કરીએ છીએ અને આપણે એ સારી લાઈફ જીવી નથી શકતા. સો ઇટ ઇઝ વેરી વેરી ક્રુશિયલ પાર્ટ ઓફ આર બોડી ઇટ્સ આર માઇન્ડ. આપણે આપણી માઇન્ડની જો ખેર ના કરી શકીએ તો બીજી બધી ખેર આપણે ગમે તેટલી કરીએ છીએ, દેટ ડઝન્ટ કાઉન્ટ. બધા આપણે વચન લઈશું કે આપણે આપણી મેન્ટલ હેલ્થની પહેલી પ્રાયોરિટી આપશું, કારણ કે આપણે ખાલી જીવવા ખાતર નથી જીવવાનું, આપણે ખુશીથી જીવવાનું છે, આપણે ક્વોલિટી લાઈફ જીવવાની છે. સો પ્લીઝ શેર ટુ ઓલ યોર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી ધીસ વિડીયો ટુ મેક અવેર એન્ડ ગીવ અ રિમાઇન્ડર ટુ એવરીવન to take care of their mental health. Thank you.